સાદા વર્તમાનકાળનો ઉપયોગ, એના પછી સમયદર્શક શબ્દો, હકારની વાક્ય રચના, એના વાક્યો, નકારની વાક્ય રચના, એના વાક્યો, એના પછી પ્રશ્નાર્થની વાક્ય રચના, એના વાક્યો શીખ્યા પછી આજે આપણે અત્યારે હવે શીખીશું WH વાક્ય રચના. WH વાક્ય રચના એટલે કઈ વાક્ય રચના? તો આપણે કોઈ પ્રશ્ન બનાવવો હોય તો એના માટે WH વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા WH વાક્ય રચનામાં W જે છે કેપિટલ આવશે, એના પછી ડુડ જ આવે. તમારે ફક્ત કંઈ જ કરવાનું નથી. પ્રશ્નાર્થની વાક્ય રચના હોય એની આગળ ખાલી W લગાવી દેવાનું. WH લગાવી દો એટલે પ્રશ્નાર્થની વાક્ય રચના થઈ જાય. બાકી બધું સેમ ટુ સેમ છે. આના ઉપરથી આપણે વાક્ય કઈ રીતે બનાવવાનું? તો અહીંયા એક વાક્ય આપ્યું છે, સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ. અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે, સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ એવરી ડે. કૌંસમાં આપ્યું છે હું, એટલે કે હું વડે તમારે વાક્ય બનાવવાનું છે. હું વડે કોઈ પણ વાક્ય બનાવવાનું તો કંઈ જ કરવાનું નહીં. કૌંસમાં આપેલો શબ્દ સૌથી પહેલા મૂકી દેવાનો. જ્યારે પણ તમે કૌંસમાં આપેલો શબ્દ પહેલો લખો ત્યારે W કેપિટલમાં આવશે, બરોબર છે? સચિન ની જગ્યાએ આપણે લખ્યું હું, બાકી બધું એમનું એમ, કોઈ પણ ફેરફાર કરવાનો નથી. who plays cricket on the ground every day. પ્રશ્નાર્થ ચિહ્ન ક્લિયર? હું વડે કોઈ પણ અહીંયા કૌંસમાં જો હું આપ્યું હોય તો તમારે કંઈ જ કરવાનું નહીં. કર્તાની જગ્યાએ હું મૂકી દેવાનો, બાકી બધું એમનું એમ, કોઈ ફેરફાર કરવાનો નથી. આ તો થઈ આપણે હું ની વાત છે, બરોબર છે? પણ હવે માની લો કે હું આપ્યું ના હોય અને એની જગ્યાએ તમને આપ્યું છે વોટ. શું આપ્યું છે? વોટ. તો શું કરશો? તો સૌથી પહેલા આપણે એક વસ્તુ એ વિચારવાની કે વોટ હોય તો આમાંથી કોઈ પણ એક શબ્દ નીકળી જાય. જેમ કે હું હતું તો આપણે સચિન શબ્દ કાઢી નાખ્યો. વોટ હોય તો કર્મ નીકળી જાય. શું નીકળી જાય? કર્મ. કર્મ કયું છે? તો ક્રિકેટ. તો ક્રિકેટ નીકળી જશે, બરોબર છે? તો કેવી રીતે વાક્ય બનશે? તો સૌથી પહેલા કૌંસમાં આપેલો શબ્દ અહીંયા લખી દેવાનો, વોટ. તો અહીંયા આપણે WH વાળો શબ્દ અહીંયા લખી દીધો. એના પછી વાક્ય રચનામાં જોઈશું આપણે તો ખબર પડશે ડુ ડઝ. તો ડુ ડઝ માંથી શું આવે કેવી રીતે ખબર પડે? તો આપણે મેં કીધું તે પ્રમાણે કર્તા પ્રમાણે. તો કર્તા કોણ છે? સચિન છે. સચિન છે તો ડુ આવશે કે ડઝ આવશે? તો યસ. શું આવશે? ડઝ. તો અહીંયા લખવાનું ડઝ. આટલે સુધી કામ પૂર્ણ થયું. એના પછી કર્તા તો કોણ છે? સચિન. તો અહીંયા લખવાનું સચિન. એના પછી આવશે ક્રિયાપદ. ક્રિયાપદ કયું છે? તો પ્લેસ. અહીંયા s આપે છે પણ અહીંયા આપણે s લખીશું નહીં. કારણ કે ડઝ આવી ગયો. ડઝ આવે એટલે આપણે પ્લે નું પ્લે મૂકવામાં આવે છે, s મૂકવામાં આવતો નથી. તો સર અહીંયા કેમ s મૂકેલો છે? કારણ કે આ વાક્યની અંદર ક્યાંય ડુ ડઝ આપેલું નથી એટલા માટે, અને આ હકારનું વાક્ય છે એટલા માટે. ક્રિયાપદ આવી ગયું પ્લે. એના પછી કર્મ. કર્મ કયું છે? ક્રિકેટ. તો ક્રિકેટ તો આપણો જવાબ છે. વોટ વડે પ્રશ્ન પૂછો તો ક્રિકેટ જવાબ મળે, એટલે એ શબ્દ તો આપણે કાઢી નાખવાનો. તો કર્મ નીકળી ગયું. તો પછી અન્ય શબ્દનો પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય શબ્દો કયો છે? ઓન ધ ગ્રાઉન્ડ એવરી ડે. તો અહીંયા લખી દઈશું ઓન ધ ગ્રાઉન્ડ એવરી ડે. પ્રશ્નાર્થ ચિહ્ન. આ જે વાક્ય જે છે ફરીથી એકવાર રિપીટ કરીએ કે કૌંસમાં આપેલો શબ્દ સૌથી પહેલા લખી દો. વોટ વડે બનાવવાનું હોય તો કર્મ નીકળી જાય. કર્મ નીકળી જાય તો વોટ અહીંયા આપણે વાક્ય રચના પ્રમાણે મૂકવાનું. વોટ WH વાળો શબ્દ વોટ. ડુડસ. ડુડસ કેવી રીતે મૂકવાનું? તો કર્તા પ્રમાણે આપણે ડુડસ મૂકવાનું છે. તો ડસ. ડસ કેમ? કારણ કે સચિન છે. સચિન છોકરો છે એટલા માટે હિસીટમાં આવે છે. હિસીટમાં આવે એટલે ડુ કે ડઝ માંથી ડઝ આવે છે એટલા માટે ડઝ મૂકીએ. એના પછી જે કર્તા. કર્તા કોણ છે? તો સચિન. તો અહીંયા સચિન. એના પછી ક્રિયાપદ. ક્રિયાપદ છે પ્લેસ, પણ અહીંયા હકાર વાક્ય એટલા માટે એને s લગાવ્યો છે. જ્યારે આપણે અહીંયા ડઝ આવી ગયું એટલા માટે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. એના પછી જે કર્મ. કર્મ તો વોટ વડે પ્રશ્ન પૂછે એટલે જવાબ આવે છે એટલે કર્મ નીકળી જાય છે, એટલે અહીંયા ક્રિકેટ લખાતું નથી. એના પછી અન્ય શબ્દો. તો અન્ય શબ્દો કયા છે? ઓન ધ ગ્રાઉન્ડ અને છેલ્લે એવરી ડે. એ પણ અન્ય શબ્દમાં આવે છે. પછી પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા આપણને એક બીજું એક વાક્ય આપ્યું છે, સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ એવરી ડે. પણ કૌંસમાં આપ્યું છે વેર. વેર એટલે શું? તો વેર એટલે ક્યાં. કોઈ પણ વેર વડે પ્રશ્ન આપણને પૂછે તો આપણે હંમેશા જવાબમાં મળે છે સ્થળ. શું મળે? સ્થળ. દાખલા તરીકે મારે તમને પૂછ્યું કે તમે ક્યાં રહો છો, તો તમે એમ કહેશો કે અમે ચાણક્યપુરી રહીએ છીએ, ગોતા રહીએ છીએ, ઘાટલોડિયા રહીએ છીએ, ગમે તે XY છે, બરોબર છે? કોઈ પણ સ્થળનું નામ આપશો. તો વેર વડે પ્રશ્ન પૂછવાથી આપણને કોઈ સ્થળ મળે છે.
અહીંયા પણ વેર એટલે સચિન ક્યાં ક્રિકેટ રમે છે તો જવાબમાં મળશે ઓન ધ ગ્રાઉન્ડ. ક્યાં રમે છે તો ગ્રાઉન્ડ ઉપર. બરોબર છે. તો વેર સૌથી પહેલા કૌંસમાં આપેલો શબ્દ WH વાળો વેર, ડુ ડઝ માંથી સચિન છે એટલા માટે ડઝ, કરતા છે સચિન તો અહીંયા આપણે લખીશું સચિન, ક્રિયાપદ છે પ્લે, પ્લે માં છેલ્લે શું છે s, તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ કારણ કે ડઝ આવી એટલા માટે. એના પછી કર્મ, અહીંયા આપણે લખીશું પ્લે, પણ શું રમે છે તો ક્રિકેટ. શું રમે છે ક્રિકેટ, પ્લે ક્રિકેટ કર્મ, તો ક્રિકેટ અહીંયા લખ્યું કારણ કે હવે શું છે વેર, વેર એટલે ક્યાં તો ઓન ધ ગ્રાઉન્ડ શબ્દ નીકળી જશે તો સીધું એવરીડે અને પ્રશ્નાર્થ ચિહ્ન. બરોબર છે. સચિન પ્લેસ ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ એવરીડે, કૌંસમાં આપે છે વેન. હવે વેન વાળું, વેન એટલે શું તો વેન એટલે ક્યારે. કોઈ પણ વેન વડે પ્રશ્ન પૂછે એટલે સમજી લેવાનું કે આપણે કોઈ સમય દર્શાવવાનો છે અથવા તો સમયદર્શક શબ્દ. બરોબર છે. આખા વાક્યમાં તમે જોશો તો કયો શબ્દ છે એવરીડે, એ સમય દર્શાવે છે. ઇન ધ મોર્નિંગ એ પણ સમય છે. બરોબર છે. ઇન ધ આફ્ટરનૂન એ પણ સમય છે. તો અહીંયા એવરીડે જે છે એ શું દર્શાવે છે સમયદર્શક શબ્દો. તો વેન વડે પ્રશ્ન પૂછવાથી આ સમયદર્શક શબ્દ નીકળી જાય. સૌથી પહેલા WH વાળો તો વેર, એના પછી ડુ, વેર નહીં આવે અહીંયા આપણે વેન વડે બનાવવાનું તો આવશે વેન. એના પછી ડુ ડઝ, તો સચિન છે તો અહીંયા ડઝ. બરોબર છે સચિન. પછી ક્રિયાપદ પ્લે, કર્મ ક્રિકેટ, અન્ય શબ્દ ઓન ધ ગ્રાઉન્ડ એવરીડે. એવરીડે શબ્દ વેન પ્રશ્ન પૂછીએ તો આ એવરીડે નીકળી જાય તો સીધું પ્રશ્નાર્થ ચિહ્ન. ક્લિયર. એ વાક્ય આપણે હવે આપણે શીખીશું અંડરલાઇનેડ વાળા શબ્દો. કેવા અંડરલાઇનેડ એટલે જે શબ્દની નીચે અંડરલાઇન કરેલી હોય એ શબ્દ કાઢી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. એની જગ્યાએ કયો શબ્દ મૂકવાનો પ્રશ્નાર્થમાં એ હું તમને સમજાવું છું. દાખલા તરીકે આપણને એક વાક્ય આપી છે અને સચિન નીચે અંડરલાઇન છે. સચિન એટલે એ કરતા થયો. જો કરતા નીચે અંડરલાઇન હોય તો સચિન નીકળી જાય, એની જગ્યાએ આવશે હું, બાકી બધું એમને એમ આવશે, કોઈ પણ ફેરફાર થશે નહીં. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ આપણને જવાબ આપે છે, એમાંથી આપણે બનાવ્યો પ્રશ્નાર્થ. બીજું વાક્ય આપે છે રાધા સિંગ્સ એ સોંગ. હવે એ સોંગ નીચે અંડરલાઇન છે. રાધા ગીત ગાય છે. એ સોંગ શું ગાય છે તો ગીત. તો શું વડે એટલે વોટ વડે પ્રશ્ન પૂછવાનો. ક્રિયાપદ પછી તરત જ કર્મ, કર્મ નીચે અંડરલાઇન હોય તો અહીંયા આપી છે આપણને આ સોંગ નીચે અંડરલાઇન આપી છે તો વોટ વડે બનશે તો સૌથી પહેલા વોટ. એના પછી ડુ ડઝ માંથી કરતા કોણ છે રાધા છે તો રાધા જોડે ડુ આવશે કે ડઝ, તો અહીંયા આવશે ડઝ. તો વોટ ડઝ પછી કરતા છે રાધા તો આપણે લખવાનું રાધા. એના પછી ક્રિયાપદ, ક્રિયાપદ કયું છે સિંગ્સ, પણ s નીકળી જશે કારણ કે અહીંયા ડઝ આવે એટલા માટે તો અહીંયા લખીશું સિંગ. પછી અ સોંગ એ કર્મ છે, અન્ય શબ્દો આપ્યા નથી તો અ સોંગ તો આવશે જ નહીં કારણ કે અંડરલાઇન કરેલી છે. બરોબર છે. તો એ નીકળી જાય તો સીધું પ્રશ્નાર્થ ચિહ્ન, અન્ય શબ્દો આપ્યા નથી. એના પછી આગળ જોઈશું આપણે બીજું એક વાક્ય. બીજું એક વાક્ય આપણને અહીંયા આપ્યું છે કે આઈ ગો ટુ સ્કૂલ. હવે અહીંયા એક વાક્ય આપ્યું છે ને ટુ સ્કૂલ નીચે અંડરલાઇન છે. તો સૌથી પહેલા આપણે જોવાનું ટુ સ્કૂલ, કોઈ સ્થળ નીચે અંડરલાઇન હોય તો વેર વડે બને. શાના વડે? વેર વડે. તો અહીંયા લખી દેવાનું વેર. હવે ખાસ મહત્વની વસ્તુ, ડુ આવશે કે ડઝ આવશે તો સર આઈ જોડે ડુ આવે, પણ આપણે અહીંયા કરતા કયો છે આઈ છે. પણ જ્યારે તમે આ તો જવાબ છે, જ્યારે તમે પ્રશ્ન બનાવશો ત્યારે શું થઈ જશે યુ, કારણ કે કોઈ જાતે જાતે પ્રશ્ન ના પૂછે. હું સ્કૂલમાં જાઉં છું એવો કોઈ પ્રશ્ન પૂછે ના પૂછે તો એ શું થાય, કોઈ આપણને બીજી કોઈ વ્યક્તિ પૂછે કે શું તમે સ્કૂલમાં જાઓ છો એમ. બરોબર. તો અહીંયા આપણે લખીશું કર્તામાં યુ. એના પછી ક્રિયાપદ છે ગો, તો ગો નું ગો, કોઈ ફેરફાર થશે નહીં. ક્રિયાપદ. બરોબર. પછી કર્મ અન્ય શબ્દો એટલે ટુ સ્કૂલ છે એ તો નીકળી જશે, સીધું પ્રશ્ન છે. વેર ડુ યુ ગો, તમે ક્યાં જાઓ છો તો આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલમાં જાઉં છું. એના પછી once asked question in the class. In the morning. અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઇન છે. ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઇન છે એટલે કોઈ સમય થયો. સમય હોય તો આપણે સાનો શબ્દ વાપરીશું વેન વડે. શાના વડે? વેન. વેન પછી ડુ ડઝ માંથી વન્સ છોકરામાં આવે છે. બરોબર. છોકરામાં આવે
તો અહીંયા થશે ડઝ, અને જ્યારે ડઝ લખો ત્યારે ક્રિયાપદને એસટીએસ લાગેલું હોય પછી એસ નીકળી જાય. એના પછી કરતા, કરતા કોણ છે તો વંશ. એના પછી ક્રિયાપદ કયું છે આસ્ક, આસ્ક માંથી એસ નીકળી જાય આસ્ક. કર્મ, કર્મ કયું છે નથી આપ્યું, સોરી છે ક્વેશ્ચન, તો અહીંયા લખવાનું ક્વેશ્ચન્સ. એના પછી ઇન ધ ક્લાસ, ઇન ધ મોર્નિંગ નીકળી જશે સીધું પ્રશ્નાર્થ. બરોબર છે. આ રીતે આપણે તમારે એક્સરસાઇઝમાં આપ્યા છે બધા વાક્યો તમારે લખવાના છે, જાતે જ લખવાના છે. મેં જેટલું પણ કીધું એ બધી જ વસ્તુ તમને એક્ઝામ્પલ પણ આપેલા છે. આખી એક્સરસાઇઝ તમારે લખી દેવાની છે. આની પહેલા મેં તમને પ્રશ્નાર્થ સુધી કરાવ્યું હતું. આજે જે કંઈ પણ મેં કરાવ્યું એ પણ તમારે લખી અને પછી એક્સરસાઇઝ લખી દેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે સમજાવીશું યુનિટ નંબર 3 ગ્રામરની અંદર.